જો મને પહેલી વખત સવારમાં ચા બની રહી છે ને અહીંયા પ્રિયંકા આવી ગઈ છે. હેલો પ્રિયંકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો જો અમારા ઘરે કાલથી બધા આવી ગયા છે પણ કંઈ મેળ નહોતો પડ્યો શૂટ કરવાનું. તો અહીંયા ક્રિશા પણ આવી ગઈ છે. હેલો ક્રિશા. જયમીકે નાસ્તો કરી લીધો જ છે. દૂધ ગરમ કરવું છે તો પ્લીઝ શું આખે આખું ઓકે. તો ક્યાં ગઈ પ્રિન્સીને? ક્યાં ગયા? અહીંયા નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે અમારો. આટલો તો છપી લે, બહુ પાણી ના પી કરાય શું યાર. એક તો અને અત્યારમાં જો ઉલટા ચશ્મા ચાલી રહ્યા છે. અને અહીંયા પ્રિન્સિપલ આવી ગઈ છે. હેલો. જો બધા અહીંયા કામ કરી રહ્યા છે. પ્રિયંકા એની ચા બનાવી રહી છે. એ આની અંદર થોડુંક પાણી ભર દે ને બકા, આમ પેલામથી લઈને. ચલો અમે નાસ્તો કરી લઈએ. બહુ ગરમ ના થવા દેતી હો, સામાન્ય જ ગરમ કરજે. તો જો અહીંયા બની ગયું છે બીટ અને ટામેટાનું જ્યુસ, સરસ મજાનું. આજે મારી રસોડામાં રજા છે, જમવા જવાનું છે મારા કાકીના ઘરે. એટલે અમે બધા, એ લોકો તો ગયા, છોકરી પણ હમણાં ગઈ. બસ હવે અમે પણ જઈશું. કપડાં સુકવવાના બાકી હતા તો સૂકવી દીધા છે અને થોડીક વારમાં અમે પણ જઈશું. તો અહીંયા મારો અને જૈમિકનો બંનેનો ગ્લાસ તૈયારી કરી દઉં છું. સરસ મજાના ગ્લાસ તૈયાર થઈ ગયા છે. તો ચલો આપણે જૈમિકને આપી દઈશું. લો જૈમિક, યુ આર યમ્મી યમ્મી. એમ ના કરાય બેટા, તું પીને મસ્ત લાગે. શું નહીં પીવું બેટા ત્યારે? ચીયર્સ. હેલ્થ માટે સારું છે. મને હમણાંથી થોડીક તબિયત થઈ ગઈ છે એટલે મેં કીધું ચલો બીટનો ને એનો જ્યુસ પીવાનું ચાલુ કરી દઈશું. અને તડકો પણ જબરદસ્ત પડી રહ્યો છે તો વચ્ચે પીવાનું ચાલુ કર્યો. તો પછી એવું હોય, મમ્મીઓને એવું હોય કે પોતાના માટે કંઈ ના કરે, હમણાં બીજા કે તો એમની માટે બધું બની જાય. પોતાની કેર નથી કરતી મમ્મીઓની. આ જ પ્રોબ્લેમ છે. જો અહીંયા ડિસ્કસ ચાલી રહી છે. અમારે ફાર્મ હાઉસમાં સ્વિમિંગ કરવા જવાનું છે. જો જમી લીધું છે અમે. મગનું શાક, ભાત, રોટલી, ટીંડોળા બટેકાનું શાક. પછી જો આ પ્રિયંકાએ બનાવ્યું છે. અમે ખાઈ પણ લીધું. કેરી અને ડુંગળીનું કચુંબર છીણીને પછી શું નાખ્યું છે? મરચું, મીઠું ને ખાંડ નાખીને બનાવ્યું છે. બહુ મસ્ત લાગે છે. તમે પણ આવી રીતે બનાવીને ખાઈ લેજો બધા. શું 8 વાગ્યા પહેલા બધું કામ પતી જવું જોઈએ. પાંખો આવી ગઈ પ્રિન્સીને અને ક્રિશા અને જૈનિક બંને. જો સ્વિમિંગ પુલમાં જવાનું છે એટલે બધા ખુશ થઈ ગયા છે. હા, સ્વિમિંગ પુલમાં જવાનું છે એટલે ખુશ થઈ ગયા છે બધાએ. હેલો, શું કહેવાય? હા, 25 નંબરમાં સ્વિમિંગ પુલ ભરેલો છે. કારણ કે મને ભૂલ થઈ જાય છે. આવું ના બોલ્યો. પછી તન્મયને દોરો ઓહો, ઓકે. આ વખતે મજા આવી. ચલો જૈમિક, આપણે ઘર જઈ આવીએ. જો અત્યારે અહીંયા ચાલી રહી છે પાર્ટી, ચાલી રહી છે આ છોકરાઓની. નાસ્તા, ચટાકા પટાકા. પછી બીજું શું લાવ્યા છે તમે? પંજાબી તડકા, ચટાકા પટાકા, અને બધા થમ્સઅપ સાથે પી રહ્યા છે. અને બધા ગયા હતા સ્વિમિંગ કરવા માટે. કેમ પાછા આવ્યા એને હમણાં આપણે પૂછીશું થોડીક વાર રહીને. પહેલાં નાસ્તાનો એન્જોય કરી લેવાનો. અને અહીંયા જે પ્રિયંકા છે અને જો
અમે બેસી ગયા છીએ મેથી ચૂંટવા માટે, કેમ કે આજે સાંજે અમે મેથીના ગોટા બનાવવાનું નક્કી કર્યું છે. તો જો અત્યારે અમને ભૂખ લાગી રહી છે એટલે અમે બેસી ગયા છે પાણીપુરી ખાવા, જે અમે કાલે બનાવી હતી પાણીપુરી. કેમ ક્રિશા? બસ મજા. ઓકે, હજી આપણે સ્ટોરી કહેવાની છે. હા, એ સ્વિમિંગ પુલમાં ગયા હતા ને પછી પાછા આવી ગયા. હમણાં થોડીક વાર રહીને આપણે થોડુંક એ તો હમણાં બધા ભેગા થઈને કહીશું. તો જો પાણીપુરી ખાઈ રહ્યા છે. તો ચાલો બધા પાણીપુરી જે અમે બનાવી તો પણ કાલે અમે વિડીયો શૂટ નથી કરી શક્યા એવું છે. કેમ? તો જો અહીંયા જોઈ શકો છો તમે કે અમે મેથીના ગોટા માટેનું તૈયાર કરી દીધું છે. અને અહીંયા બની રહ્યું છે કુંભળણિયા ભજીયા બનાવવાનું. મને તો મરચાં જ બહુ યાદ આવી જાય છે. તો આની અંદર શું નાખ્યું પ્રિયંકા? કોથમીર, આદુ મરચાંની પેસ્ટ જે મિક્સરમાં ક્રશ કરી દીધું એને, અને પછી નાખ્યું. મીઠું નાખવાનું છે ને, રહી ના જાય એટલે મીઠું લાગ તું. કયું પાણી ઢોળવાનું છે? એ આ અહીંયા ખાસ હા લઈ લો. કેવું રાખવાનું ખીરું? બીજું કંઈ નાખવાનું હવે? એ ઢોરાશે. હા, આખું ભરેલું છે. ધ્યાન રાખજો જરા. જો 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 ધીમે ધીમે બેટા. બીજું કંઈ નાખવાનું હવે? ના ના બસ બસ આટલું નાખીને પછી આમ કેવું રાખવાનું? હજી નાખવાનો લોટ? તો હજી લોટ નાખી પછી બેટર બની જાય એટલે અમે તમને બતાવી દઈશું કે કેવું બેટર થઈ રહ્યું છે. મેં ઓલા દિવસ બનાવ્યું તેની અંદર લસણ ટીચ્યું હતું, પછી મરચાં આખાના. મને તે ઓલામાં જોઈને મેં તો કર્યું હતું, પણ છોકરાઓ કે ના પ્રિયંકામાં શી કર્યું હતું એવું જ સરસ હતું કે તમારા કરતાં તો. હે? હા, કોથમીર ઝીણી સુધારવાની એમ. ઓકે, હા 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 હા. હવે ઝીણી સમારીશું, આપણને ખબર નથી એટલે. એ હો લેતો આવજે. તો જો અહીંયા બની ગઈ છે સરસ મજાની ચટણી બની ગઈ છે અમારે ભજીયામાં ખાવાની. અને અહીંયા જો હવે પાડવાની તૈયારી કરી રહ્યા છે. આ મેથીના ગોટા ઉતરશે. પછી અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાની એકદમ કૂણા કૂણા મરચાં છે, મોરા, અને આ પણ બોલર મરચાં, અને આ કેપ્સિકમના પણ ભજીયા ઉતારવાના છે. તો કેપ્સિકમના ભજીયા અને અહીંયા બટેકાના ભજીયા. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે ગોટાના ભજીયા, પછી આ છે બટેકાના ભજીયા, અને આ કુંભળણિયા ભજીયા ઉતરી રહ્યા છે. મેં તો પેલા દિવસે આ ગોટા ઉતાર્યા ને એવી રીતે ઉતાર્યા હતા, એવું કર્યું હતું. અને બહાર બધા બેસી ગયા છે ભજીયાની રાહ જોઈને. તો જો બધા બેસી ગયા છે. હા, અહીંયા જોઈ શકો છો ડુંગળી પણ તૈયાર છે અને મરચાં પણ તૈયાર છે. કેવા બન્યા ભજીયા? હે સુનીતા ભાયા? બસ તને તો એવું જ લાગે. તો જો અહીંયા પ્રિયંકા ભજીયા ઉતારી રહી છે, તેને ડિલિવર કરું છું. જોઈ શકો છો અત્યારે ગોટાના ભજીયા પાછા ઉતારી દીધા છે. વેઇટિંગમાં છે બધા, વેઇટિંગ કરી રહ્યા છે હવે કે હવે ગોટાના ભજીયા ઉતારો એટલે પછી. કોને કોને ભજીયા જોઈને મોઢામાં પાણી આવી ગયું કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યારે પાછા જો કુંભળણિયા ભજીયા ઉતરી રહ્યા છીએ અહીંયા સરસ મજાના, તમે જોઈ શકો છો. બહાર તો બૂમ પડી રહી છે, ફટાફટ લાવો ફટાફટ લાવો. હવે કેટલા ફટાફટ લાવીએ, બધા એક સાથે બેસી ગયા છે તે.
અમે ભજીયા પાર્ટી કરી. હમણાં થોડાક દિવસ પહેલાં પણ કરેલી, અત્યારે પણ કરેલી છે. ઓહો, અત્યારે થોડુંક અંધારું લાગે છે. મેં કંઈ લાઇટ કરવાની જરૂર હતી તારે લાઇટ કરીને આવતો જરા. ઓકે, લાઇટ થઈ ગઈ છે અને હું ને જૈમિક બંને ઉપર જઈ રહ્યા છીએ. 9:45 થઈ ગયા છે. ખાતા પીતા થઈ ગયા છે. હવે આઈસ્ક્રીમ મંગાવી છે એ અમારા રવિ મામા, મારો ભાઈ, મારા કઝિન પ્રિયંકાનો ભાઈ અને મારો કઝિન, તો એ બધા માટે આઈસ્ક્રીમ લઈ આવે છે. તો હવે આઈસ્ક્રીમ ખાઈશું. બહાર મસ્ત મજાનો પવન આવી રહ્યો છે અને જૈમિક જો ખોલી રહ્યા છે. અમારા તન્મય ભાઈ આવ્યા હતા તો બારી ખુલ્લી મૂકીને આવી ગયા છે ઉપરની, એટલે બંધ કરવા માટે સ્પેશિયલ આવ્યા છે. કેમ જૈમિક? એને ના કીધું તો ના પાડી એને અમારા પ્લાન્સ જુઓ જૈમિક. તો તમે જોઈ શકો છો અહીંયા પ્લાન્ટ્સ અમારા. આ મોગરામાં તો ઈયળ જ આવી ગઈ લાગે છે જો, અને ઈયળા પાંદડા ખાઈ રહી છે. હવે જગ્યા બદલવી પડશે એવું લાગી રહ્યું છે. તો એવું છે અત્યારે તો. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે નાના ઉગીના મસ્ત મજાના થઈ ગયા છે. આ બધા મોટા મોટા થઈ ગયા. અહીંયા પણ હજી બીજા ઉગી જશે ને આખું ભરાઈ જશે કુંડું. આ પણ તો પગ થઈ ગયું છે એવું છે ને. ઓલું તો અમારું સાવ સુકાઈ ગયું. એની વે અને અહીંયા રાતરાણીનું ઉગી ગયું છે એની મેળે ને મેળે તમે જોઈ શકો છો. તો ફાઇનલી અમે નીચે જઈ રહ્યા છીએ. એ શું કરું છું મારામાં? આપી દીધી બધાને આઈસ્ક્રીમ? ओके, बाकी है. यहाँ पे सब बैठ गए हैं आइसक्रीम खाने के लिए. लाइट करो 2 मिनट. जो તો અહીંયા જો બધાના આઈસ્ક્રીમ અલગ અલગ પ્રકારની ડિમાન્ડથી. એ આ કોણે અહીંયા લીધી? રકાબી તે લીધું? હા, અલગ અલગ. આ કોણ કોનો છે આવ્યા? તે મંગાવ્યો તો કોણ? ओके, मेरा ये है फैंटास्टिक है. આ માસીનું એ માસીનું છે. તો આ કોનું છે? અહીંયા લિયો પણ છે. લિયો સાથે મજાક મસ્તી ચાલી રહી છે અત્યારે. પણ આની અંદર જ મૂકી દો. લાલ કલરની છાબડીની કોઈ જરૂર નહીં. લે લે, તાર પપ્પાને આપી દે. લે, ફેન્ટાસ્ટિક. એ તન્મય આય સાંભળતો નહીં. લે, આ કોનું છે? ચોકોબાર. ओके, तो चलो हम ये खा पी ले. ये जैमिक इधर क्यों जैमिक? ले આવ્યા તારા પપ્પાના ફેન્ટાસ્ટિક. ચોકો ब्राउनी डिप. चोको ब्राउनी डिप. ओके, और ये मेरा. चलो सब खाने के लिए. जय मी प्रियंका तो आज भावे. बीजे कोई ना भावे. ओके, हेलो चोको बार. हाँ ले आता रोई चोको मन. अब चोको बार. તાર પપ્પાને કઈ ઓગળી જશે. પેલા ખાઈ લો. લીઓને કેવા રમવા દીધી હશે બધા.
એ શાંતિ એનું મોઢું આમ કર એનું મોઢું આમ કર વિડીયો ઉતારી નાચ લિયો નાચ જીભ કાઢે છે બહાર એટલે આ જીભ બહાર કાઢ ફોટોશૂટ થઈ રહ્યું છે લિયોનું અત્યારે એ જલ્દી જો ફોટોશૂટ થઈ રહ્યું છે લિયોનું અરે વાહ પુકી ફેસ પોકી ના કહે પહેલા તો પુકી કહે એનો પોકી ના પ્રિયંકા માસી તો હુઈ ગયા કે શું આયો ભેડિયું